કે એક દિવસ વેદવ્યાસજી છે ને ખિન્ન મને બેઠા હતા, જેમને આમ નજર કરી અને નજર કરીને જોયું કે મહાભયાનક કળિયુગ આવી રહ્યો છે અને કળિયુગની અંદર માણસ એટલો પાપાચારી બનશે કે નાની નાની વાતમાં પોતાનું ભરણ પોષણ કરવામાં, મોજ શોખ કરવા માટે અનેક પ્રકારનું બધું જૂઠું બોલશે, ન કરવાના કાર્યો કરશે અને એટલો પાપાચારી માણસ બનશે કે એની શું દશા થવાની છે એ ભૂલી જશે. અને મેઘાશક્તિ જે છે બધાની ડીમ પડશે, એટલે મેઘાશક્તિ એટલે યાદ શક્તિ એટલી બધી રહેશે નહીં. તો આવા સમયમાં મારે શું કરવું જોઈએ? તો એ વેદવ્યાસજીએ જે વેદ એક હતો એ વેદના એમને 4 ભાગ કર્યા. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આવા 4 ભાગ કરી પોતાના જૈમિન નામના શિષ્યને ભણાવ્યા, પૌલ નામના શિષ્યને ભણાવ્યા અને આવી રીતે અલગ અલગ શિષ્યોને એ વેદ ભણાવ્યા. પછી એમને પુરાણોની રચના કરી. શિવ પુરાણ રચ્યું, ગણેશ પુરાણ રચ્યું, બ્રહ્મ પુરાણ રચ્યું, પદ્મ પુરાણ રચ્યું, બ્રહ્મ વૈવત પુરાણ રચ્યું, ભવિષ્ય પુરાણ રચ્યું. આવા અનેક પુરાણોના 17 પુરાણોની એમને રચના કરી. પછી સર્વ નિચોડ મનુષ્યને એના જીવનમાં સારું જીવન જીવવું હોય તો ક્યાંય પાછો પડે નહીં એવું મહાભારત શાસ્ત્ર જે છે એમને રચ્યું. કે મહાભારત શાસ્ત્રનો જે અભ્યાસ કરે એનામાં રાજનીતિનું જ્ઞાન પણ આવી જાય, સાંસારિક જ્ઞાન પણ આવી જાય, સુખ દુઃખથી લડવાની શક્તિ પણ આવી જાય. આવું બધું મહાભારતની અંદર જ્ઞાન છે. અને આ બધું જ્ઞાન જે છે એમને વ્યાપ્ત કર્યું, બધાને આપ્યું. છતાંય સુખદેવજી મહારાજ ના આ પિતા વેદવ્યાસજી એ ખિન્ન મને બેઠા છે, મન સંતોષ પામતો નથી. ત્યાં એક વખત નારદ મુનિ છે, એ નારદ મુનિ એ વેદવ્યાસજીને મળવા આવે છે. વેદવ્યાસજી ખૂબ એમનું આગતા સાગતા કરે છે, પૂજન કરે છે. અને આગતા સાગતા પૂજન કરી અને પછી નારદ મુનિ જે છે વેદવ્યાસજીની ચિંતા ઓળખી જાય છે. નારદ મુનિ કહે છે કે હે વેદવ્યાસજી, ધન્ય છે તમને કે તમે એક વેદમાંથી 4 વેદ કર્યા, શિષ્યોને ભણાવ્યા, 17 પુરાણો તમે રચ્યા. ખરેખર તમને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. પણ છતાંય આજે તમારું મન કંઈક પ્રસન્ન લાગતું નથી, કંઈક ચિંતામાં તમને મેં જોયા. એટલે વેદવ્યાસજી કહે છે કે નારદ મુનિ, મેં આટલા શાસ્ત્રો રચ્યા છતાંય મારું મન હજુ સંતોષ પામતું નથી, કંઈક ખૂટતું હોય એવું લાગે છે. અને આવું દરેકને લાગે. તમને કોઈના પ્રત્યેનો તો એની યાદ આવે કે મારો દીકરો કે દીકરી હોય તો એની સાથે આપણે બેસીને કેવી રીતે શાંતિથી આ બધા જમીએ. એ ના હોય તમારી સાથે એટલે તમને એની ઉણપ વર્તાય. પણ એવા સમયની અંદર જો એનો ફોન આવી જાય અથવા તો એ નજર સમક્ષ આવી જાય રૂબરૂ, તો તમારો આનંદ કેટલો થઈ જાય, એકદમ બહોળો થઈ જાય. એટલે જ્યારે હૃદયમાં કોઈના પ્રત્યેનો સ્નેહ ભરેલો હોય અને એ વ્યક્તિ ના હોય એટલે અધૂરું લાગે. એટલે અહીંયા નારદ મુનિ જે છે વેદવ્યાસજીને કહે છે કે હે વેદવ્યાસજી, ભગવાન પ્રત્યેની તમારી અવિરત ભક્તિ અને અવિરત ભાવ છે, અને એ ભાવના કારણે જ તમે આટલું મોટું સદકાર્ય કરી શક્યા છો. આટલા બધા એક વેદમાંથી અનેક વેદ અલગ કરવા, 17 પુરાણ રચવા, આ કોઈ સામાન્ય વસ્તુ નથી. અને ત્યારે તો આવી લાઇટે નથી, દીવાના અજવાળે લખવાનું. તો વિચાર કરો કેટલું વેદવ્યાસજીએ કાર્ય કર્યું. અને આ બધું કાર્ય કર્યું છતાં એમનું મન ખિન્ન છે. ત્યારે નારદ મુનિએ કહ્યું કે હે વ્યાસજી, તમે આ બધું કાર્ય કર્યું પણ તમે એક વસ્તુ ભૂલી ગયા છો.
વેદવ્યાસજી કે હું વસ્તુ ભૂલી ગયો છું? જેટલું બને એટલું તો મેં સંપૂર્ણ નિચોડા સંસારને મેં આપી દીધો, તો મારાથી શું વસ્તુ રહી ગઈ છે? ત્યારે નારદજી કહે છે કે હે વેદવ્યાસજી, તમે આ બધું જ્ઞાન આપ્યું છે ને એ લૌકિક આલ્યું અને બધા અલગ અલગ અવતારોનું જ્ઞાન તમે આપ્યું, પણ જે પરબ્રહ્મ પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, જે પરબ્રહ્મ પરમાત્મા આ સૃષ્ટિને ચલાવી રહ્યા છે અને જે એનો લય કરે છે, અને જે તમે પુરાણો બધા રચ્યા એની અંદર જે જે તમે બધું લખ્યું છે ને ઉલ્લેખ કર્યો છે, એ બધું એની કૃપા પ્રસાદ છે. એ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણ એ કૃષ્ણ અવતાર લઈ અને આ ધરા ઉપર આવ્યા, અને આ ધરા ઉપર આવી એમને અનેક એવી લીલાઓ કરી કે જે એમની લીલાઓ આપણે સાંભળીએ તો આપણું જીવન ધન્ય બની જાય. એ લીલાઓનું જે ગુણાનુવાદ કહેવાય, એ ગુણાનુવાદ તમારાથી થયો નથી. એના કારણે તમારું મન અસંતોષ પામે છે. જો ભગવાનનો તમે ગુણાનુવાદ કરો, ભગવાનના ચરિત્રો વર્ણવો, અને આ પરબ્રહ્મ પરમાત્મા કેવા દયાળુ છે, કેવા કૃપાળુ છે, કેવા માયાળુ છે, અને એમને દેવ દાનવ માનવ માટે કેવા વિવિધ અવતારો લીધા છે, અને અવતારો લઈ અને આ જગતનું એમને કેટલું કલ્યાણ કર્યું છે, આ બધું જો તમે વર્ણાવો તો તમારું હૃદય સંતોષ પામે. કારણ કે આપણા દરેકના હૃદયની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ બિરાજમાન છે, અને જ્યારે એ નારાયણને પ્રાપ્ત કરવાની જે જીવાત્માને ઈચ્છા થાય, ત્યારે આપણે જેટલા નારાયણને મળવા માટે તત્પર હોઈએ છીએ એનાથી 100 ગણા તત્પર ભગવાન શ્રી હરિ નારાયણ તત્પર છે, અને આ આપણા હૃદયની અંદર અવિરુદ્ધ થઈને આવીને બિરાજમાન થઈ જાય છે. માટે તમે એમના ગુણાનુવાદ કરો.